એટલે મને ખબર પડી ગઈ કે હવે તમે લોકોને મારો વિડીયો નથી ગમતો ગુજરાતીમાં, ઠીક છે? તલની વાત કરું ને તો અત્યારે તલ છે ને ક્યાંય હોતા નથી થયા, આંબે આંબે થયા. હવે આમાં હું કાઢ લેવું કાઢી રીંકુ પાણી લેવા ગઈ છે, એને તો અડધી કલાકમાં ઠેઠ હોરી વાળ પુગાડ નાખી છે, બરાબર? ભાઈ તો બીડીથી છે તમે આગળ જ રહીજો, કારણ કે આનો લત એકવાર લાગે છે ને પછી જાતો નથી. એ તો હું કહું છું કાલથી હિન્દી વિડીયો જોવા મળશે, કારણ કે હવે ગુજરાતીમાં એટલો બધો મને સપોર્ટ લગભગ નથી મળતો, બરાબર છે? હેલો મિત્રો, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ રહેવાનું ભાઈ. તો સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગની અંદર. તો ભાઈ ફાઇનલી જોઈ શકો છો પાછળ અત્યારે તલ વાડવાનું ચાલુ કરી નાખ્યું છે. સવારે 6:30 વાગ્યાને વળગી ગયા છે વેલવાણા, બરાબર છે? હું નથી વળગ્યો હજી, રીંકુએ તો કાપી નાખ્યું એટલું. હજી મારો કેરો તો હજી અહીંયા શરૂઆત કરવાની બાકી છે, દાંતડું અહીં પડ્યું છે, બરાબર? તો મિત્રો તલ બધા પાકી ગયા, હવે ઉલાળી નાખવાના છે, બરાબર છે? તો તમે વિડીયોમાં નેક્સ્ટ સુધી બન્યા રહ્યો. ચેનલમાં કંઈક નવા હોય તો ચેનલ બને સબસ્ક્રાઈબ કંઈક કરતા રહીજો, લાઈક કરતા રહીજો ને શેર કરતા રહીજો, બરાબર છે? અને સારી એવી કોમેન્ટ કરજો. કોમેન્ટ તો કોઈ કરતા જ નથી, કારણ કે આપણા વિડીયો કોઈને ગમતા જ નથી ભાઈ. વિડીયો ગમતા હોય ને તો માણસ કોમેન્ટ કરે કે ભાઈ બીજો વિડીયો કઈ લાવશો. એટલે મને ખબર પડી ગઈ કે હવે તમે લોકોને મારો વિડીયો નથી ગમતો ગુજરાતીમાં, ઠીક છે? એટલે જો કદાચ આ વિડીયોમાં કોમેન્ટ નહીં આવે ને ભાઈ, તો ભાઈ હવે આમાં હિન્દી વિડીયો મૂકવાનું ચાલુ કરવા પડશે. એ વાત તો એક ફાઇનલ થઈ ગઈ છે. હવે તમારો સપોર્ટ કેવો રહેશે જોઈએ. સપોર્ટ તો સારો છે. વાદળા જુઓ, બિલકુલ વરસાદ કેમ ચોમાસામાં હોય એ રીતે થઈ ગયા છે. અને જો રીંકુએ મુહૂર્ત કરી નાખ્યું છે તલ વાડવાનું. અત્યારે મિત્રો વજન તો લાગે છે, પણ હવે પાક્યા પછી ખબર પડે કે કેવું વજન છે, કેટલો વજન છે. એને ઉડાડી નાખવા છે. તલની વાત કરું ને તો અત્યારે તલ છે ને ક્યાંય હોતા નથી થયા, આંબે આંબે થયા. જો કદાચ આખા ખેતરમાં આ રીતે છોડવા થયા હોય ને મિત્રો તોય મજા આવી ગઈ હોત. આ રીતે છોડવા નથી થયા આખા ખેતરમાં. આ તો આગળ આગળ છે, બાકી આગળ તો કાંઈ કાઢી લેવાના નથી તલમાં, બરાબર છે? અત્યારે એવડા છે, આગળ જતા આવડાય નથી. શું કાઢી લેવું એમાં? 3-4, 4-5 ઢૂંઢિયું છે, અમુકમાં 2-3 ઢૂંઢિયું છે. આમાં શું કાઢી લેવું? ઉનાળામાં આટલી બધી મહેનત કરો, મહેનત થાય માથે પડે મહેનત, બીજું કાંઈ નહીં. એટલે હવે નક્કી કર્યું છે હવે તલ નથી રાખવા, વાવવા ભાગ્યું નથી રાખવું. તલ વાવીશું તો ઘેરે વાવીશું, બરાબર? દેહમાં આમાં હું કાઢ લેવું કાઢી ખેતરમાં આવા પણ તલ ભેગા કરવા અઘરું છે મિત્રો. હજી અહીંયા છે આટલામાં હારા છે, ઓલી પણ નાના આવી જાય એટલે ભેગા કરવા બહુ વાંધો પડે છે. તારીંકુ હજી અહીંયા છે, આટલામાં તો નહીં વાંધો આવે, આટલામાં વાંધો નહીં આવે. આટલા આગળ થોડાક છે, ઓલા 4-5 કેરામાં છે ને એ તો હાવ નાના છે, એટલે એમાં ભેગા કરવામાં લગભગ વાંધો આવી છે. રીંકુ પાણી લેવા ગઈ છે, એને તો અડધી કલાકમાં ઠેઠ હોરી વાળ પુગાડ નાખી છે, બરાબર? હવે હું પાછળ સૌ જરાક થોડોક. એનું કારણ છે કે આ ભાઈ તલ તમે જોવો, તમને વાત કરી હતી મેં કે તલમાં કાંઈ કાઢી લેવા નથી. અમુક જગ્યાએ સારી છે, બાકી આ ક્વોલિટી છે આપણે આ ખેતરમાં. તો હવે આવડા છોડવા તમે વિચાર કરો કઈ ભેગા કરી રહેવા આટલા ઘાટા બધા. હાવ નાના છોડવા આમ પકડો ને એટલે અસર પડે, ઓલા બીજા કાપડો એટલે છે ને એ કરવું પડે. જો તલ પાકી ગયા આપણે ફૂલે ફૂલ. હમણાં 10-15 દીમાં રૂપિયાવાળા થઈ જાઉં, રૂપિયાવાળા. આ તલ પાકશે ને રૂપિયાવાળા થઈ જાઉં. અને તમને હાસી કહે ને તો કે આ તલમાંથી મને કેટલા પૈસા ને તમને કહું. આમાં મારે ભાગ છે ને 30% ભાગ છે, બરાબર છે? 30% ભાગ છે. એટલે હવે ખબર પડે. હવે પપ્પા ઘેરે છે શું કહીને મોકલ્યા ખબર? એ કે 15 મણ જેવું તારા ભાગમાં આવી જાય કે ઉપાધિ કરતો ને 2000નો ભાવ આવે તો 30,000 આવશે.
મને નથી લાગતું કે આ ખેતરમાં ઓલા ખેતરમાં 15 મણ મને ભાગમાં આવે. મને તો 10 મણનો પણ ભાગમાં આવે કે નહીં આવે એ નથી. 5નો ઉતારો તો આપે જ. આવા તલ હોય ને મિત્રો તો એ 5નો ઉતારો આપે જ. કારણ કે 2 મહિનાના તલ 5નો ઉતારો આપે છે બરાબર. આ તો 3 મહિના વાળા છે પણ વેલાહાર પાકી. વેલાહાર ક્યાંય નથી પાક્યા, 10-15 થી પેલા જ પાક્યા છે. તો આ રીતે છે કંઈક. લાવો પાણી લાવો શેટાણીજી, પાણી લાવો. ઠંડુ છે અને તારે ક્યાં ઉતરી ગઈ વાત કરે છે તું? અહીંયા આજે હલવાણી છે તું, ક્યાં વળ ઉતરી ગઈ છે? હા જવા દે ને ભાઈ, હવારે મગજ ખાતી નહીં હો આગળ. હાલો બપોરના 2:30 થયા છે. આવી ગયું છે ખાતર 1 2 3 4 5 6 ને 7. આ કયું ખાતર છે કોમેન્ટ કરજો. આટલું જ નહીં, આખો ગોડામ ભર નાખ્યો ભાઈ. હા જુઓ તમે, એટલું 60 થી 65 ખાતરની થેલીઓ અહીંયા છે અને હાથ બારી છે એ બીજાની છે બરાબર છે આવડિયા. તો આ છે ખોળ એવડીનો અને આ ખાતર બહુ ઘણ કરે છે. આ વરે ચણા અમારા એવા જોરદાર પાક્યા હતા ને કાંઈ ઘટે નહીં. તો તડકો તો શું છે, પવન બહુ છે. જો 2 થઈને આમાં છે ને 1.5 વીઘા જેવું ઉલાળ નાખ્યું છે. હવે આ બાજુનો ભાગ લેવાનો છે મારે. રીંકુ વાડે છે, હું પાણી પીવા ગયો. તો મિત્રો હવે ખાઈ પીને કમ્પ્લીટ થઈ ગયા. હવે બધા હારે ખુલાસો કરવાનો છે મારે બરાબર છે. આ બેડી છે 2 ભાઈ અને હમણાં તો મેં ઓછી કરી નાખી છે. શિવાજી પીતો હમણાં આજે 2 ભાઈ લઈ આવ્યો છો. એ કારણ છે 2 ભાઈ લાવવાનું બરાબર છે. લગભગ હું બીડી પીવું છું 3 વર્ષથી, પણ એકને નથી ખબર બરાબર. એટલે પપ્પાને ખબર પડે એ હાટું કોઈ દી કર્યું નથી બરાબર. ને મારા હગાઓ બધા હારેન માણસો બધી મારા વિડીયો જોવે બરાબર છે. એટલે બીડીનો વિડીયો નહોતો લાવતો. બીડી જપાઈએ. હવે બીડી વગર આપણે ન હાલે. આ રીંકુ પૂછી લ્યો એને, બીડી વગર આપણને હાલે નહીં. પણ ખરેખર કહું ને ભાઈ તો બીડીથી છે તમે આગળ જ રહીજો. કારણ કે આનો લત એકવાર લાગે છે ને પછી જાતો નથી. માવો ખાવો, વિમલ ખાવો, બધું જ કરો. લગભગ હું તો કહું છું એ પણ ના ખવાય, એ પણ મૂકી દેવાય બરાબર. પણ એ એક એક્ઝામ્પલ આપું કે એ બધું કર્યા જેવું છે પણ આ તો કર્યા જેવું નથી. કારણ કે આ એક એવી વસ્તુ છે, આ હોટે જોઈએ એટલે જોઈએ બરાબર છે. તમે વિચાર નહીં કરો મિત્રો, અગર હું કદાચ મારી પાસે બીડી પૂરી થઈ ગઈ હોય ને હું મેં ખાધું હોય ને મિત્રો, તો મને છે ને હવે હું ગોતતો ફરું છું કે ભાઈ મેં લાસ્ટ ટાઈમે છે ને અહીંયા બીડી પીને અહીંયા બીડી મેં નાખી હતી. એ બધું જુઓ તમે. આ એટલે બીડી કોઈ ન પીવું, એ બીડી પીવું ન જ કરાય. મિત્રો આજનો વિડીયો તમને કેમ લાગ્યો ખાસ કરીને કોમેન્ટ કરીને બતાવીજો બરાબર છે. હવે કોમેન્ટ તો આવવાનું નથી, નક્કી કર્યું છે. આજ જો 1-2 કોમેન્ટ આવે ને તો ગુજરાતી વિડીયો કન્ટિન્યુ રાખવા છે. બાકી જો ન આવે બરાબર તો પછી છે ને તમને બીજો નેક્સ્ટ વિડીયો હશે ને એ તમને છે ને 2 દી પછી છે ને હિન્દી વિડીયો જોવા મળશે. હિન્દી તો હું કહું છું કાલથી હિન્દી વિડીયો જોવા મળશે. કારણ કે હવે ગુજરાતીમાં એટલો બધો મને સપોર્ટ લગભગ નથી મળતો બરાબર છે. તો હાલો હવે આ ગુજરાતીનો છેલ્લો વિડીયો છે કે હવે આ કન્ટિન્યુ હાલશે મને નથી ખબર. એ તમારી કોમેન્ટ કહે હવે કે ભાઈ ગુજરાતી વિડીયો હવે બનાવવું જોઈએ કે ના બનાવવું જોઈએ. ઘણા બધા લોકો મારાથી પાછલા ફેમસ થઈ ગયા છે. હું તો 2021 ટ્રાય કરું છું ભાઈ. કેટલા વિડીયો નાખી દીધા, કેટલા વિડીયો ડિલીટ કરી નાખ્યા, કેટલું હું કરી નાખ્યું, બધું કયું કરી નાખ્યું, નથી થતું પૂરું. એટલે નક્કી કર્યું છે બસ હિન્દીમાં કન્ટિન્યુ મૂકવા છે બરાબર. જય માતા, હર હર મહાદેવ. મળીએ બીજા નેક્સ્ટ વિડીયોમાં.